હેલો મિત્રો, હું ડૉક્ટર મુકેશ ધોળકિયા, આંખના સ્પેશિયાલિસ્ટ મહુવા, ભાવનગર જિલ્લામાં. મેં હાલમાં જ વિપશ્યના સાધના કરી અને એના અનુભવો મારા માટે અદ્ભુત રહ્યા છે. તો ઘણા મિત્રો સાથે આની વાતચીત ચર્ચા થઈ અને એ લોકો પણ વિપશ્યના સાધના વિશે જાણવા માગતા હતા અને ઘણા મારા પર ફોન આવ્યા અને એ લોકો વિપશ્યના સાધના દરમિયાન શું કરવાનું, ક્યાં રહેવાનું વગેરે મને સવાલ જવાબો કરેલા. તો એના સવાલ, કોમન સવાલ અને કોમન જે મારા જવાબો છે એનો હું એક વિડીયો બનાવું છું અને આપની સાથે શેર કરું છું, જો આપને કામ લાગે તો. ઘણા બધા મિત્રોએ પહેલું એવું પૂછ્યું કે વિપશ્યના સાધના છે શું એમ. તો કે વિપશ્યના સાધનાની અંદર 10 દિવસ રેસિડેન્શિયલ, એટલે તમારે ત્યાં રહેવાનું. એક સેન્ટર હોય જેને આશ્રમ બી કહી શકો, એક કોમ્યુન જેવું બનાવ્યું હોય કે જ્યાં અલગ અલગ રૂમ હોય, ત્યાં 10 દિવસ માટે ફિક્સ રહેવાનું. 10 દિવસ એ કેમ્પસની બહાર નહીં જવાનું, ત્યાં જ જમવાનું. ત્યાં એક ધમ્મ હોલ હોય, એમાં બેસીને ગાઈડેડ મેડિટેશન કરવાનું અને 10 દિવસ દરમિયાન પૂરા થાય પછી ઇન્સ્ટ્રક્શન, માન્ય શ્રી ગોયંકાજી જે ઇન્સ્ટ્રક્શન આપે એ લઈ અને વાપસ આવવાનું. તો એ ધમ્મ હોલમાં રહેવાનું કેવું હોય છે, એવું બધાનો સવાલ મોટાભાગનાનો છે. તો ત્યાં દરેક વ્યક્તિને ઇન્ડિવિડ્યુઅલ, મોટાભાગે ઇન્ડિવિડ્યુઅલ રૂમ આપતા હોય છે. એક વ્યક્તિને એક રૂમ આપી દે અને એક રૂમની અંદર એક બાથરૂમ હોય, ડિસન્ટ બાથરૂમ હોય, જેમાં ગરમ અને ઠંડા પાણીની સગવડતા હોય, ટોયલેટ હોય અને વોશ બેસિન હોય. એક પલંગ આપી દેવામાં આવે અને એક પલંગમાં સાથે ગાદલું પણ આપી દેવામાં આવે. તમારે તમારા ગાદલા ઉપર પાછળવાની બેડશીટ અને ઓશીકું આપી દેવામાં આવે, પણ જો તમારું સ્પેશિયલ ઓશીકું હોય તો એની વ્યવસ્થા તમારે જઈને કરવાની હોય. એ રૂમની અંદર તમારા સિવાય બીજું કોઈ જ રહેવાનું હોતું નથી અને તમારે કોઈ પણ વસ્તુ સાથે લઈ જવાની હોતી નથી, જેમ કે મોબાઈલ, પૈસા, કોઈ જ્વેલરી જે પહેરી હોય તે, અથવા એવી કોઈ પણ કિંમતી વસ્તુ જે તમારે રૂમમાં રાખવાની હોતી નથી. આ રૂમમાં તમારે સૂવા બેસવાનો ઉપયોગ કરવાનો હોય છે. બાથરૂમમાં તમારે ફ્રેશ થવા માટેનો ઉપયોગ કરવાનો હોય છે. ત્યાર પછી બીજી એક વસ્તુ હોય છે કે ધમ્મ હોલ. જે ધમ્મ હોલની અંદર તમારે એક દિવસના સવારના 4 વાગ્યાથી રાતના 9, 9:30 વાગ્યા સુધીનો સમય પસાર કરવાનો હોય છે. વચ્ચે વચ્ચે જો કે જમવાનો અને નાસ્તાનો અને ચા પાણીનો સમય એક આપવામાં આવે છે, પણ પ્રેક્ટિકલી સવારે 4:30થી રાત્રે 9 વાગ્યા સુધીનો સમય ધમ્મ હોલમાં પસાર કરવાનો હોય છે અને ત્યાં ગાઈડેડ મેડિટેશન કરવાનું હોય છે અને એક જગ્યાએ બેસવાનું હોય છે. એ જે જગ્યા બેસવાની હોય એ તમારી ફિક્સ હોય છે. 10 દિવસ માટે તમારે એક જ જગ્યાએ બેસવાનું હોય છે. ત્યાં ગાદી તકિયા તમને પ્રોવાઈડ કરવામાં આવે છે અને જો ખૂબ તકલીફ હોય બેસવાની તો તમને ટેકો, એટલે કે ચેર જેવી વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. બીજી કાંઈ તકલીફ પડે તો ધમ્મ સેવકો તમારી મદદ માટે હાજર હોય છે. આ ધમ્મ સેવકો એ જ વ્યક્તિઓ હોય છે કે જેણે ધમ્મ સાધના અમુક વખત કરેલી હોય છે. ત્રીજી એક વસ્તુ એવી હોય છે કે જમવાનું મને પૂછવામાં આવે છે. તો જમવાનું એક કોમન ભોજનાલય હોય છે કે જ્યાં 2 ટાઈમ માટે તમને જવાનું હોય. સવારે ચા નાસ્તો હોય અને બપોરે જમવાનું હોય, 3 વખત, અને સાંજે 5 વાગે પણ નાસ્તો હોય છે. તો ભોજનાલયની અંદર તમારે ફિક્સ જગ્યાએ બેસવાનું. તમારી ચેર અને ટેબલનો નંબર ફિક્સ થઈ ગયો હોય એટલે 10 દિવસ દરમિયાન 3 વખત, એટલે 30 વખત તમારે એક જ જગ્યાએ બેસવાનું. એ જગ્યાએ બીજું કોઈ બેઠું ન હોય, એ જગ્યા ખાલી હોય, તમે ન બેઠા હોય તો. ટૂંકમાં તમારે ધમ્મ જે વિપશ્યના શિબિર કરો એ દરમિયાન તમારી જગ્યા ફિક્સ હોય. ક્યાં સૂવાનું, ક્યાં રૂમમાં રહેવાનું, ધમ્મ હોલમાં ક્યાં બેસવાનું, જમતી વખતે ક્યાં બેસવાનું, આ બધી જ વસ્તુ તમારી ફિક્સ હોય એટલે એના માટેની તમારી એન્ઝાયટી 0 કરવામાં આવે છે. એના માટે દોડાદોડી કે ટૂંકમાં એ વસ્તુ મનમાંથી કાઢી નાખવાની હોય છે. તો બીજી એક વસ્તુ મારે શેર કરવાની કે સાધના શિબિર જે છે એનું સ્કેડ્યુલ. મોટાભાગના મિત્રોનો બીજો એક સવાલ હતો કે આ સાધના શિબિર દરમિયાન શું ક્યારે કરવાનું. તો સવારમાં આપણે 4 વાગ્યામાં એક બેલ વાગશે અને ધમ્મ સેવકો તમને વ્યક્તિગત રીતે ઉઠાડવા પણ આવશે. એટલે 4 વાગે દરેક વ્યક્તિએ ઉઠી જવાનું હોય છે. 4 થી 4:30 વાગ્યાનો સમય તમને આપવામાં આવશે. એ દરમિયાન તમારે ફ્રેશ થઈ જવાનું
અને એ તમારું ઇન્ડિવિડ્યુઅલ બાથરૂમ હોય, ગરમ ઠંડા પાણીની સગવડતા હોય, એટલે તમારે જે ઈચ્છા પ્રમાણે, અનુકૂળતા પ્રમાણે એ પ્રમાણે ફ્રેશ થઈ જવાનું. 4:30 વાગે બેલ બીજી વખત પડશે. એ બધાને 4:30 વાગે ધમ્મ હોલની અંદર ભેગા થઈ જવાનું. અને ધમ્મ હોલમાં જેટલા બી શિબિરાર્થીઓ હોય 20, 25, 30, 35, 40 મેલ અને ફિમેલ, એ બધાએ ત્યાં ભેગા થવાનું. ફિમેલનો ભાગ અલગ હોય, મેલનો ભાગ અલગ હોય. તો 4:30 થી 6:30 દરમિયાન એક મેડિટેશન માટે બેસવાનું હોય છે. એ 2 કલાક તમારે સ્થિર બેસવાનું, મેડિટેશન, ગાઈડેડ મેડિટેશન કરવાનું હોય છે. 6:30 વાગે તમારે બીજો બેલ પડે એટલે એ તમે છૂટા એક રિસેસ પડે. 6:30 વાગે ચા નાસ્તાનો રિસેસ પડે. ચા, દૂધ, નાસ્તો જેને જે પ્રમાણે જરૂરિયાત હોય એ ભોજનાલયમાં જવાનું અને ત્યાં ચા નાસ્તો કરી લેવાનો. તમારી સીટ ફિક્સ હોય, તમારે એ જ જગ્યાએ બેસવાનું 10 દિવસ દરમિયાન. 6:30 થી નાસ્તો કરીને તમારે 8 વાગે તરત રૂમ પર જતું રહેવાનું અને રૂમ પર 8 વાગ્યા સુધી રહેવાનું હોય છે. એ દરમિયાન તમારે રૂમની જે કોઈ એક્ટિવિટી હોય, રૂમની સફાઈ કરવી હોય, અથવા નાહવું ધોવું હોય, અથવા કપડાં ધોવા હોય, અથવા સૂઈ જવું હોય, કારણ કે મને તો બહુ જ ઊંઘ આવતી, એટલે હું તો 6:30 વાગે જેવો નાસ્તો કરીને રૂમ પર પહોંચીને ઊંઘી જ જતો. તો 8 વાગ્યા સુધી તમારે એ રૂમ પર રહેવાનું હોય છે. અને 8 વાગે અગેન તમને બેલ વાગે એટલે 8 વાગે ફરી વખત તમારે ધમ્મ હોલની અંદર પહોંચી જવાનું. 8 થી 11 3 કલાક એ ફરી મેડિટેશનના કોર્સ ચાલે. એમાં વચ્ચે દર કલાકે તમને 5-7 મિનિટનો બ્રેક આપવાનો હોય છે. એટલે 8 થી 11 કન્ટિન્યુઅસ નહીં, પણ બ્રેક સાથે પણ 3 કલાક સુધી ધમ્મ હોલમાં રહેવાનું અને ગાઈડેડ મેડિટેશન કરવાનું અને ગુરુજીના જે લેક્ચર્સ વગેરે જે સમજાવે એ થોડું સમજતા જવાનું. 11 વાગે એટલે ફરી બેલ વાગશે. 11 વાગે તમારે લંચ બ્રેક, બપોરના જમણવાર માટેનો બ્રેક પડે અને બધાએ જમવા માટે ધમ્મ હોલમાં જવાનું. 11 થી 1નો બ્રેક હોય છે, એટલે 11 થી 11:15, 11:30ની વચ્ચે જમી લેવાનું હોય. અને 11:15 વાગે તમારા જે ધમ્મ શિક્ષક હોય, જો તમને કોઈ સવાલ હોય અથવા એને તમારી સાથે કોઈ વાતચીત કરવી હોય, તો ધમ્મ હોલની અંદર તમારા શિક્ષક તમને 11:15 વાગે બોલાવશે અને તમારી સાથે જરૂરી વાતચીત કરશે. તો 11 થી 1ના બ્રેક દરમિયાન પછી કંઈ કામ ન હોય તો તમારે તમારા રૂમમાં જ રહેવાનું હોય છે. રૂમની બહાર જવાનું હોતું નથી. રૂમમાં મોબાઈલ, ટીવી, ન્યૂઝપેપર, મ્યુઝિક સિસ્ટમ કાંઈ જ નથી હોતું. રૂમમાં માત્ર જરૂરી ફર્નિચર હોય અને તમારો જીવ હોય. એટલે માત્ર તમે તમારી સાથે જ વાતોચીતો કરી શકો, બીજું કશું જ તમારા મનની અંદર એન્ટર ન થઈ શકે. આ સાધના છે, આ એક તપ છે. તો 11 થી 1નું મેં વાત કરી કે 1 વાગે ફરી બેલ વાગશે. 1 વાગે ફરી તમારે ધમ્મ હોલમાં હાજર થવાનું હોય છે. 1 થી 5 વાગ્યા સુધી ધમ્મ હોલમાં રહેવાનું. વચ્ચે દર કલાકે બ્રેક આપવામાં આવશે અને એમાં ગાઈડેડ મેડિટેશન કરવાનું હોય છે. અને 5 વાગે ફરી તમને બ્રેક મળે. 5 થી 6 એ ચા નાસ્તાનો બ્રેક હોય છે. બસ ચા અને થોડો દૂધ અને થોડો નાસ્તો મળી રહે, એ તમારું રાતનું ડિનર ગણાઈ ગયું. એ 5 વાગ્યા પછી તમને કોઈ વસ્તુ ખાવા માટે આપવામાં આવશે નહીં. પીવા માટે તમે પાણીનો ઉપયોગ કરી શકો, પણ ખાવાનું સાંજે 5 વાગ્યા પછી બંધ. જે સાધનાનો એક ભાગ છે અને જે સાધના પૂર્ણ કરવા માટે ખૂબ ઉપયોગી છે. 5 થી 6 દરમિયાન તમે ફ્રી છો, જેમાં ચા નાસ્તો કરી ફરી તમારે રૂમ પર જતું રહેવાનું હોય છે. તમારી ઈચ્છા હોય તો તમને વોકિંગ ટ્રેલમાં થોડુંક ચાલવાની છૂટ હોય છે. બાકી કોઈની સાથે વાત કરવાની હોતી નથી. 6 વાગે તમે પૂરા થાય એટલે અગેન બેલ વાગશે, ફરી બેલ વાગશે અને 6 વાગે તમારે ધમ્મ હોલમાં હાજર થવાનું. અને 6 થી 9 એ ગોયંકાજીનું એક લેક્ચર હોય છે. એમાં 6 થી 7 વાગ્યા સુધી એક મેડિટેશન, ગાઈડેડ મેડિટેશન હોય. 7:15 થી લગભગ 8:30 વાગ્યા સુધી એક લેક્ચર હશે અને એ લેક્ચરમાં ઘણું બધું ડીપની અંદર થિયરીઝ તમને જાણ કરવામાં આવશે. જો બુદ્ધિના સ્તર અને અનુભવના સ્તર અને જ્ઞાનના સ્તર પર ખૂબ તમે આગળ વધેલા હોય, અસંખ્ય બુકનું વાંચન જો તમે કર્યું હશે, તો ગોયંકાજીના જે લેક્ચર જે છે એ
એ તમને સમજવા ખૂબ સહેલા પડશે. કદાચ લેક્ચર ન સમજાય તો એનું ટેન્શન કરવાનું નથી, પણ તમને જે કહેવામાં આવે એ ખૂબ મન દઈને કોઈ પણ જાતના શંકા કુશંકા રાખ્યા વગર તમારે કરવાનું હોય છે. આટલું જો કરશો તો વિપશ્યના સાધનાના જે અદ્ભુત અનુભવોમાંથી તમે 10 દિવસ દરમિયાન પસાર થશો. તો રાત્રે 9 વાગે એ ગોંકાજીનું લેક્ચર પૂરું થતું હોય છે અને 9 થી 9:30 કોઈને સવાલ હોય તો ગુરુ સાથે ચર્ચા કરી શકો છો. ધમ્મગુરુ હાજર હોય અને જો કોઈ સવાલ ન હોય તો 9 વાગે રૂમ પર જવાનું. રૂમ પર જઈ અને ફ્રેશ થઈ અને સૂઈ જવાનું હોય છે. તો તમારા પાસે 9-9:30 વાગ્યાથી સવારના 4 વાગ્યા સુધીનો ઊંઘવાનો સમય છે, જે રૂમ પર રહેવાનું. અને વચ્ચે વચ્ચે મેં કહ્યું પ્રમાણે હું તો ઊંઘી જતો હતો, કારણ કે મને ખૂબ ઊંઘ આવતી હતી. ઈચ્છા થાય તો તમે એ પણ કરી શકો છો. તો આખા દિવસનું ધમ્મ જે જગ્યા હોય, જેમ કે ધમ્મપાલી છે, ધમ્મગીરી છે, ધમ્મ જળાશય છે, ધમ્મકોટ છે, ઘણા છે જેનો તમે ઓનલાઈન અભ્યાસ કરી શકશો. ત્યાં આ બધા જ સ્કેડ્યુલ સરખા જ હોય છે. તો 24 કલાક દરમિયાન બીજું શું કરવાનું? તો આખો દિવસ મૌન રહેવાનું હોય છે. મૌન 2 પ્રકારના. એક, મનથી તો મૌન રહેવાનું, તમારે જીભનો ઉપયોગ નથી કરવાનો, પણ કોઈની સામે પણ જોવાનું નહીં. તમારો ખાસ મિત્ર તમારી સાથે સાધના કરવા આવ્યો હોય, એ સામે મળે તો પણ તમારે નીચું જોઈને જતું રહેવાનું. તમારી વાઈફ, તમારી દીકરી, તમારી બેન કે તમારા કોઈ પણ ફિમેલ રિલેટિવ અગર તમારી સાથે આવ્યા હોય અને એ સામે મળે તો એની સામું પણ નથી જોવાનું, એની સાથે આંખ નથી મિલાવવાની. 10 દિવસ દરમિયાન નીચું જોઈ અને એકબીજાને ક્રોસ કરી જવાનું છે. આને આર્ય મૌન એવું નામ આપવામાં આવ્યું છે. તો શારીરિક મૌન નહીં, પણ આર્ય મૌન. એટલે આ 10 દિવસની સાધના દરમિયાન આ મૌનનો ખૂબ ઉપયોગ છે. ખૂબ એક બહુ જ ઊંડાણમાં એક ડિસેક્શન થતું હોય છે મનનું, જે જરૂરી છે. અને પંચશીલનું પાલન કરવાનું હોય છે, કે જેમાં અસત્ય નહીં બોલવાનું, ચોરી નહીં કરવાની, ભ્રષ્ટાચાર નહીં કરવાનો, પાન માવા ગુટખા એટલે કોઈ વ્યસન નહીં કરવાનું, બ્રહ્મચર્યનું પાલન કરવાનું. તો અને મૌન. તો આ પંચશીલનું પાલન કરી અને આ વિપશ્યના સાધનાનો સવારના ઉઠવાથી રાતના સુવા સુધીનું શેડ્યુલ મેં તમારી સાથે ડિસ્કસ કર્યું. જો તમને કોઈ જગ્યાએ કામ લાગે, તમારા સવાલનો જવાબો મળ્યા હોય, તો એ મેં મારો નમ્ર પ્રયત્ન રહ્યો છે. ડૉક્ટર મુકેશ ધોળકિયા, મહુવા. આભાર. અસ્તુ.